પાથી મળશે સત્ય જેટલું વધારે સ્થાપિત થશે, જેટલો પ્રેમ વિસ્તરશે, જેટલી કરુણા, તો જ આનો ઉપાય છે. શું અપીલ કરશો બાપુ? સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા. યુદ્ધને લઈને કથાકાર મોરારી બાપુએ નિવેદન આપ્યું છે. યુદ્ધ કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી તેવી વાત મોરારી બાપુએ કરી છે. સંઘર્ષ ટાળવા સંવાદ એકમાત્ર રસ્તો હોવાની વાત મોરારી બાપુએ કરી છે. સમાચાર ઈરાન અને ઇઝરાયલના યુદ્ધને લઈને સામે આવી રહ્યા છે કે જ્યાં કથાકાર મોરારી બાપુએ નિવેદન આપ્યું છે. યુદ્ધને લઈને કથાકાર મોરારી બાપુએ નિવેદન આપ્યું છે. મોરારી બાપુએ વિશ્વને શાંતિનો સંદેશો આપ્યો છે. સુરેન્દ્રનગર ખાતે ધર્મસભા પૂર્ણ કર્યા બાદ ચિંતા વ્યક્ત કરતા મોરારી બાપુ જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ વૈશ્વિક નેતાઓને સંવાદનો માર્ગ અપનાવવાનો અનુરોધ કર્યો છે. યુદ્ધ કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી તેવી વાત મોરારી બાપુએ કરી છે. આધ્યાત્મિક શક્તિ વિશ્વને વિનાશથી બચાવી શકે છે. પ્રેમ, કરુણા અને સંવાદને જ સાચો માર્ગ ગણાવ્યો છે. માનવતાને પ્રાથમિકતા આપવાના દેશોને અપીલ કરી છે. અહંકાર છોડીને શાંતિ તરફ આગળ વધવાની સલાહ આપી છે. ધર્મસભામાં હાજર શ્રોતાઓએ શાંતિ માટેની પ્રાર્થના કરી છે. વિશ્વમાં વ્યાપતા યુદ્ધના માહોલ અંગે ચિંતા વ્યક્ત કરી છે. રાજકીય નેતાઓને તાત્કાલિક વાતચીત શરૂ કરવાની માંગણી કરવામાં આવી છે. સંઘર્ષ ટાળવા સંવાદ એકમાત્ર રસ્તો હોવાની વાત મોરારી બાપુએ કરી છે. ભક્તોમાં એકતા અને શાંતિનો સંદેશ પ્રસરી ગયો છે. સુરેન્દ્રનગરની ધરતી પરથી વિશ્વને શાંતિ માટેની પ્રબળ અપીલ કરતા મોરારી બાપુ કથાકાર જે છે તે જોવા મળી રહ્યા છે. ત્યારે જે યુદ્ધની સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે, ઈરાન, ઇઝરાયલ અને યુએસ વચ્ચે જે વોર ચાલી રહ્યું છે, અનેક લોકોના મોતના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. બેલિસ્ટિક મિસાઇલોથી હુમલા કરવામાં આવી રહ્યા છે, ડ્રોનથી હુમલા કરવામાં આવી રહ્યા છે. આ બધાની વચ્ચે કથાકાર મોરારી બાપુનું આ સૌથી મોટું નિવેદન જે છે તે હાલ સુરેન્દ્રનગરથી જોવા મળી રહ્યું છે. પાથી મળશે સત્ય જેટલું વધારે સ્થાપિત થશે, જેટલો પ્રેમ વિસ્તરશે, જેટલી કરુણા, તો જ આનો ઉપાય છે. શું અપીલ કરશો બાપુ? સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા. પાથી મળશે સત્ય જેટલું વધારે સ્થાપિત થશે, જેટલો પ્રેમ વિસ્તરશે, જેટલી કરુણા, તો જ આનો ઉપાય છે. શું અપીલ કરશો બાપુ? સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા.